तरुवर शाखा लेखनी पत्र लिखति अधिग्रहीत्वां शारदा सर्वकालं तद्विधौ गुणानामीश पारं नयाति। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलिए सोमनाथ महादेव की जय। नीलकंठ महादेव की जय। सद्गुरु देव की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। बाबा भोलेनाथની કૃપાથી પુનિત અને પવિત્ર આ શ્રાવણ માસમાં ભગવાન શિવજીની શિવ કથામૃતનો એના રસાસ્વાદના આ છઠ્ઠા દિવસે આપ સૌને હું પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું। ગત કથામાં આપણે જોયું છે નૈમિષારણ્યમાં ત્રિવેણીનો જ્યાં સંગમ થયો છે એવા ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમાની એવી ત્રિવેણીની ધારાના કાંઠે સૂતજી મહારાજ વિરાજિત થયા છે અને શૌનક આદિ ઋષિઓએ સૂતજીની સામે પ્રશ્ન રાખ્યો છે। સૂત જેવા મહાન વક્તા છે અને શૌનક જેવા વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ શ્રોતા છે એની સામે આ શિવ કથાના મન્નાર થયા છે। ઘાટ છે ત્રિવેણીનો, ભક્તિરૂપી ગંગા વહે છે, કર્મરૂપી યમુના વહે છે અને પરમ વિદ્યા રૂપી જ્ઞાન રૂપી સરસ્વતીજીનું જ્યાં ત્રણેયનો સંગમ થયો છે એવા ઘાટ ઉપર યાની જ્ઞાન ભક્તિ અને કર્મનો જ્યાં સમન્વય થયો છે એવા તીર્થરાજ પ્રયાગમાં આ કથાના મંડાણ થાય છે। શૌનકે પૂછ્યું છે, બાપજી કોઈ પણ રહસ્ય અમારાથી છુપું નહીં રાખતા। આપે જે બે કથા અમને સંભળાવી છે, કળિયુગના કોઈ પણ જીવો હોય એ ભગવાન શિવજીની કથા સાંભળે। શિવ કથા એટલે કલ્યાણકારી કથા, કલ્યાણ કરતી હોય એવી કોઈ પણ કથા સાંભળે તો એ જીવ મુક્ત થઈ જાય છે, એ જીવને મોક્ષ પ્રાપ્ત થાય એટલે ગુજરી જાય મોક્ષ પ્રાપ્ત થાય। આપણા શાસ્ત્રોમાં લખ્યું એ તો છે જ, પરંતુ મુક્ત થવું એટલે તણાવ મુક્ત થવું, મુક્ત થવું એટલે હૃદયમાં રહેલા પરિતાપોથી મુક્ત થવું। મોક્ષ પ્રાપ્ત કરવો એટલે આ ખોળિયું છોડીને જીવાત્મા સ્વર્ગમાં કે કૈલાસમાં કે ગૌલોકમાં કે વૈકુંઠમાં જાય એ તો આપણા શાસ્ત્રોએ કહ્યું એટલે છે જ, પણ સારા માણસનો સંગ કરો અને સદવિચારો મને તમને પ્રાપ્ત થઈ જાય એ દુર્વિચારોથી મુક્તિ છે, એ જ મોક્ષ છે। તો ભક્તિ જ્ઞાન અને કર્મના કાંઠા ઉપર એ ત્રિવેણીના ઘાટ ઉપર વ્યાસપીઠને ચાર પહેલા નથી હોતા, વ્યાસપીઠને 3 પાયા હોય છે। બ્રહ્મજ્ઞાની કોઈ પણ
વક્તા કથા કરતો હોય તો એની વ્યાસપીઠના 4 પાયા નહીં, મને એવું લાગે છે કે ત્રિવેણીના ઘાટ ઉપર બેઠા છે એટલે વ્યાસપીઠના 3 પાયા છે. એમાંનો એક પાયો છે ભક્તિનો, બીજો પાયો છે કર્મનો અને ત્રીજો પાયો છે વિદ્યાનો એટલે કે જ્ઞાનનો. ગુરુજન, સંતજન, ભક્તજન, કથાવાચક જે મને તમને કથા કહે છે, તમને થોડું પહેલું લાગશે પણ છે આ મને હુજે છે અત્યારે કે વ્યાસપીઠના 4 પાયા નથી હોતા, વ્યાસપીઠના 3 પાયા હોય છે. વ્યાસપીઠ ઉપર બેસનારા વક્તાને ઉડાન ભરવાની 2 પાંખો નથી હોતી, ઉડાન ભરવાની 3 પાંખો હોય છે. એ જ્ઞાન, ભક્તિ અને કર્મથી ઉડાન ભરે છે. એ જ્ઞાન, ભક્તિ અને કર્મના પાયા ઉપર બેઠો હોય છે. તો એવો પરમ વક્તા છે સૂતજી મહારાજ, રોમહર્ષણજી. એની સામે શૌનક જેવા જ્ઞાન વયોવૃદ્ધ મહાપુરુષે પ્રશ્ન રાખ્યો છે અને પ્રશ્ન કરતા કહ્યું છે કે એક પણ રહસ્ય અમારે જે હમણાં સાંભળવાનું છે કે છુપું નહીં રાખતા. બધા જ રહસ્યો અમારી સામે ઉદ્ઘાટિત કરજો, અમારી સામે પ્રસ્તુત કરજો, અમને કહેજો. પ્રશ્નો રાખ્યા છે બાપજી. આ કળિયુગમાં માણસ સત્યવાદથી વિમુખ બની જશે, કામનાનો દાસ થઈ જશે, મૂર્ખ મનવાળો હશે, મૂર્ખ મલિન મનવાળો હશે, નાસ્તિક થશે, પશુ જેવી બુદ્ધિવાળો હશે, બીજાની નિંદા કરનારો છે. આવો જ્યારે કળિયુગમાં માનવ થઈ જશે ત્યારે એને ધર્મ તરફ વાળવામાં હે બાપજી આ પરમાત્માની કથા જ કામ લાગે છે. તો એવી કથા અમને સંભળાવો જેથી કરીને આવતા કળિયુગના લોકો માટે આ કથા બહુ ઉપયોગી નીવડે. એમ કરીને પ્રશ્ન રાખ્યો અને આનંદમાં આવી ગયા સૂતજી મહારાજ કે તમે મને બહુ સરસ પ્રશ્ન કર્યો છે અને આ પ્રશ્ન કેવો છે, ત્રણેય જણાને તારવા વાળો છે. પ્રશ્ન કરનારનું પણ શુભ કરનાર છે, કહેનારનું પણ શુભ કરનાર છે અને સાંભળનારનું પણ શુભ કરનાર છે. એમ કહે અને સૂતજી મહારાજ કહે છે સાધુ પૃષ્ઠમ સાધો વસ્ત્રે લોકહિતકારકમ. ત્રણેય લોકને હિતકારક છે, ત્રણેય લોકોને હિતકારક છે, પૂછનાર, કહેનાર અને સાંભળનાર. પછી શું કર્યું? ગુરુ સ્મૃત્વા ભવત સ્નેહાદ્ર વક્ષેતસ શૃણુતાદરાત. પોતાના ગુરુને યાદ કર્યા છે. આવો પ્રશ્ન પૂછો છે ત્યારે પોતાના ગુરુને યાદ કર્યા છે. ગુરુને યાદ કર્યા એટલે ભાવ દશા કેવી થઈ? ભવત સ્નેહાર્દ્ર, હૃદય સ્નેહથી ભરાયું છે. યાદ રાખો, તમારી ઉપર જ્યારે ગુરુની કૃપા હોય, ગુરુની અનુરાગ હોય, ગુરુની અનુકંપા તમારી ઉપર ઉતરે અને જ્યારે તમે ગુરુને યાદ કરો ત્યારે હૃદયમાં સ્નેહ ઉભરાય તો સમજવાનું તમારી ઉપર ગુરુની કૃપા છે. આજે એને પોતાના ગુરુને યાદ કર્યા છે. મેં જે મારા ગુરુ પાસેથી મેળવ્યું છે, કંઈ ભણ્યું છે, કંઈ મને એની પાસેથી પ્રાપ્ત થયું છે, એ આજ અધિકારી એવા જ્ઞાન વયોવૃદ્ધ શૌનકની આગળ એને કથા ગાવાની છે. ત્યારે એ ગુરુ મહારાજ તે મને જે કીધું છે હું હવે આને કહું છું એમ ગુરુને મનમાં નમસ્કાર કર્યા છે. ગુરુનો બહુ મોટો મહિમા છે. આપણે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલી બધી ઊંચાઈ આપણે ગુરુજનોને આપી છે. ગુરુ અમારા માટે બ્રહ્મા છે, ગુરુ અમારા માટે વિષ્ણુ છે, ગુરુ અમારા માટે ભગવાન શિવ છે, પરબ્રહ્મ છે. એવા ગુરુને હું પ્રણામ કરું છું. મારી કથાઓમાં કયા કરું કે ગુરુ શોધવાની બહુ જરૂર નથી.
ગુરુ એક વખત મને ને તમને શોધી લે છે. આપણું શું ગયું છે ગુરુને શોધ કરવાનું? ગુરુ એક વખત મને ને તમને મળી જશે જ્યારે આપણામાં બરાબર શિષ્યત્વની પાત્રતા આવી જાય. એટલા માટે ગુરુજીના નામની હો રામ માળા છે ડોકમાં, આવા નારાયણ નામની હો રામ માળા છે ડોકમાં. ગુરુજીના નામની માળા છે ડોકમાં ને માળા એક વખત મારા તમારા ગુરુએ મને ને તમને માળા એટલે ગળામાં પહેરવાની હોય માળા. માળા એટલે ગુરુ શું કરે? એનો શબ્દ મારો ને તમારો કંઠ પકડી લે. માળા કંઠમાં હોય, કંઠ પકડી લે, આપણું ગળું પકડી લે. હવે તારા કંઠમાંથી જેવા તેવા શબ્દો નીકળે નહીં. હવે તારા મોઢામાંથી સારા શબ્દો જ નીકળે. અને એટલા માટે કહ્યું છે ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું રે બોલાય નહીં, ખોટું કરાય નહીં, અવળું હલાય નહીં હો રામ માળા છે ડોકમાં, મારા ગુરુજીના નામની હો રામ માળા છે ડોકમાં. છેલ્લે અંતે હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, આ ભક્તિને ભૂલાય નહીં હો રામ માળા છે ડોકમાં, મારા ગુરુજીના નામની હો રામ માળા છે ડોકમાં, નારાયણ નામની હો રામ માળા છે ડોકમાં. ગુરુનું બહુ મહત્વ છે. આપણા આગમવાણીના મહાપુરુષ દેવાયત પંડિત એમ કહે છે ગુરુ તારો પાર જેમ વેદનો પાર નથી પામી શકતા, ભગવાન મહાદેવનો પાર નથી પામી શકતા, ગુરુ તત્વ એ છે એનો પાર ન પામી શકાય. એટલે કહે એ જી ગુરુ તારો પાર હે ન પાયો, હે ન પાયો, આ પૃથ્વીના માલિક એ જી તમે રે, હે તારો તો એ અમે તરી આવા ખાવંદના ધણી એ જી તમે રે, હે તારો તો એ અમે તરી. હે ગુરુદેવ તમે તારો તો અમે તરીએ. આ જગતમાં મોટામાં મોટો ગુરુ મારો ભગવાન મહાદેવ છે. ફરી વખત કહું છું કે આ કથા ભગવાન મહાદેવે, આ શિવ મહાપુરાણ એ મહાદેવે માં પાર્વતીને સંભળાવેલું. એટલે શિવ મહાપુરાણ એ ભગવાન શિવજીની આત્મકથા છે. અને ભગવાન કોણ, શિવ કોણ છે? તુમ ત્રિભુવન ગુરુ વૈદ બખાના, આન જીવ પાવર કા આના. ભગવાન મહાદેવ ત્રિભુવનનો ગુરુ છે. કૃષ્ણ એ આ જગતનો ગુરુ છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.
वंदे बोधमयं नित्यं गुरु शंकर रूपिणो यमाश्रितो हि वक्रोपि चंद्र सर्वत्र वंद्यते। भगवान महादेव એ તો આ ત્રિભુવનના ગુરુ છે. ત્રિભુવનના ગુરુ છે એટલું નહીં, લોક ગુરુ પણ છે. નમામિ દેવ પરમં વ્યયમ તે ઉમાપતિ લોક ગુરુ નમામિ. નમામિ દારિદ્ર્ય વિદારણમ તમ નમામિ રોગા પહરણમ નમામિ. ભગવાન મહાદેવનો નમસ્કાર કરીને કહે છે, હે ભગવાન મહાદેવ, હે ઉમાપતિ, ઉમાપતિ લોક ગુરુ નમામિ. તમે તો લોકોના ગુરુ છો. ભગવાન મહાદેવ ગુરુની બહુ પહેલી અમાન્યા રાખે છે. હું આપને એક પ્રસંગ કહું. બૃહસ્પતિના પત્ની તારાનું અપહરણ કરી અને ચંદ્રમાં લઈ ગયો. અને એ જ્યારે ભગવાન શિવજીને ખ્યાલ આવ્યો, બૃહસ્પતિ અને ભગવાન શિવ બંને ગુરુભાઈ છે, યાદ રહે. શંકર સમર્થ ગુરુ છે, પણ એણે પણ એક વખત ઋષિવર અંગીરા પાસે જઈને કઈ સત્સંગ સાંભળેલો. અંગીરા પાસે. અને અંગીરા એ બૃહસ્પતિના ગુરુ છે. દેવગુરુ જે બૃહસ્પતિ છે એના ગુરુ કોણ? અંગીરા. અને એ અંગીરા પાસેથી એક વખત ભગવાન મહાદેવે કઈ સત્સંગ સાંભળેલો. અંગીરાને કઈ પ્રશ્ન કર્યો હશે ને એમાં કઈ મહાદેવે સત્સંગ સાંભળેલો. એટલે અંગીરાને પણ ભગવાન શિવજી ગુરુ તુલ્ય માને છે. અને બૃહસ્પતિ એ ભગવાન શિવજીના ગુરુભાઈ થાય. એટલે એ ગુરુભાઈને નાતે ચંદ્ર ઉપર જ્યારે બૃહસ્પતિએ ચડાઈ કરી અને ચંદ્ર પાસેથી ગુરુ પત્ની તારાને મેળવવા માટે જ્યારે લડાઈ કરવા માટે જાય છે, ત્યારે કહે છે, સ્તેન સ્નેહેન ભગવાન. એ ગુરુભાઈના સ્નેહના લીધે, એ ગુરુભાઈના સ્નેહના લીધે સ્તેન સ્નેહેન ભગવાન રુદ્રસ્થ બૃહસ્પતે પાર્ષિગ્રાહી ભવદેવા પ્રગાહ્યા જગવંધનુઃ. ભગવાન શિવજીએ એમ કહે છે કે આજગવ નામનું ધનુષ્ય ધારણ કર્યું છે. આજગવ નામનું ધનુષ્ય. અને એ ધનુષ્ય લઈ અને પછી ચંદ્રને હરાવ્યો છે. અને બૃહસ્પતિની પત્નીને ચંદ્ર પાસેથી છોડાવી અને એના ગુરુભાઈનો જે એક નાતો છે, એક જે સ્નેહનો નાતો છે, એ ભગવાન શિવજીએ નિભાવ્યો છે. એની પુરાણોમાં એક કથા મળે. પાર્શ્વગાહી. પાર્શ્વગાહી એટલે બૃહસ્પતિના પાર્શ્વગાહી એટલે સહાયક. એના મિત્ર, એના સહાયક બની અને ધનુષ બાણ લઈ અને બૃહસ્પતિની સાથે ચંદ્ર ઉપર ચડાઈ કરે છે, એવું એક પ્રમાણ આપણા શાસ્ત્રોમાં મળે છે. એટલે ગુરુનો ભાવ ભગવાન શિવજીના મનમાં બહુ છે. શિવ મંદિરમાં જાઓ ને તો ભગવાન શિવજીને યાદ કરીને તમારા ગુરુને યાદ કરવા. મહાદેવ બહુ કૃપા કરશે. સંતોને યાદ કરો, મહાપુરુષોને યાદ કરો, ભગવાન શિવજીની પાસે માંગણી કરો કે હે મહાદેવ, જેમ અમારી ઉપર ગુરુ કૃપા કરે ને એવી તું અમારી ઉપર કૃપા કરજે. અથવા તો એની પાસે એવી માંગણી કરો કે હે મહાદેવ, હે ભગવાન ભોળિયાનાથ, તું એવી કાંઈક કૃપા કર કે અમારી ઉપર અમારા ગુરુજીનો કૃપા વરસાવે. તો ભગવાન મહાદેવ પરમ દેવ છે, અવર્ણનીય છે. અને એની કથા કહેવા માટે જ્યારે જાય છે ત્યારે પોતાના ગુરુને યાદ કર્યા છે સુખજી મહારાજે. અને ગુરુને યાદ કરતા, ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર, મોરો બતાવો મર્મ તમ ઉતરી ગયા સબ ઝેર. સુખ જાણે છે
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મીટે ન ભેદ ગુરુ બિન સંશય ના મટે ભલે વાંચો ચારે ગુરુની તો કેટલી શાસ્ત્રો ભર્યા છે સાહેબ ભગવાન રામજી જ્યારે સીતાજીનું અપહરણ કરીને રાવણ જતો રહ્યો અને પછી એ એટલા બધા વિલાપમાં છે એટલા બધા વિરહમાં છે એટલા બધું રુદન કરે છે ત્યારે અગસ્ત્યજી એને કહે છે કે હવે તમે એક કામ કરો બોલે શું બોલે એક પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવનું આરાધન કરો એ તમને આમાંથી કોઈ યુક્તિ બતાવશે અને પછી રાક્ષસોને મારવા માટેનો મંત્ર લઈ ગુરુ અગસ્ત્ય પાસેથી ભગવાન શિવજી નદીના મંદાકિનીના સરયુના તટ ઉપર જઈ અને ભગવાન મહાદેવનું આરાધન કરે મહાદેવ અને ભગવાન રામ વચ્ચેનો જે સંવાદ થાય છે એનું નામ છે ગુરુ ગીતા એ ગુરુ ગીતા એટલે કે ગુરુજીનું જ્ઞાન ભગવાન રામને ભગવાન શિવ આપે છે એટલે ગુરુ ઉપર બહુ ભાવ છે ભગવાન શિવને એ અંતે તો હું આપને એટલું કહું કે કદાચ ભગવાન શિવજીની તમે કાંઈ ભૂલ કરશો તો મહાદેવ માફ કરી દેશે કારણ કે કરુણાનો અવતાર છે એ માફ કરી દેશે પણ ગુરુનો અપરાધ કરશો તો શિવ માફ નહીં કરે આપ બધા રામાયણના આ પ્રસંગથી પરિચિત છો કે બ્રાહ્મણના વેશમાં પૂર્વ જન્મમાં કાગભૂષણજી એક બ્રાહ્મણના ખોળિયામાં હતા અને બ્રાહ્મણના રૂપમાં એ મહાકાળની સામે મહાકાળની પૂજા કરતા હતા અને એમાં એના ગુરુ લોમસ આવે છે અને મહાકાળની પૂજા કરતા કરતા એ બ્રાહ્મણમાં વેશના કાગભૂષણજીને ખબર હતી કે મારા ગુરુ આવ્યા છે પણ ગુરુ આવ્યા એવું જાણ્યા છતાં ઊભા ન થયા અને ગુરુને સન્માન ન આપ્યું એટલે મારો મહાદેવ ક્રોધિત થયા અજગરની જેમ પડ્યો રહે છે તારા ગુરુ આવ્યા છે છતાં તું એને પ્રણામ નથી કરતો અને શ્રાપ આપ્યો છે કે જા અજગર જેમ અયુત જોનીમાં તું જઈશ તારા ઘણા જન્મો થશે અને પછી ગુરુએ પ્રાર્થના કરી એ રુદ્રાષ્ટક ભગવાન મહાદેવની પ્રાર્થના કરી નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજે એમ કરીને ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કર્યા લોમસજીએ અને કહ્યું છે કે હે ભગવાન તમે તો લોક ગુરુ છો ત્રિભુવન ગુરુ છો એ તો આને તો અબુધ છે મારો શિષ્ય છે મારો ચેલો છે એનાથી ભૂલ થઈ જાય પણ હે મહાદેવ તું એને માફ કરી દે એ કદાચ મહાદેવની ભૂલ કરશો તો ભોળિયો નાથ કરુણાનો અવતાર છે બે આહુડા પાડી લેશો તો એ તમને માફ કરી દેશે પણ ગુરુનો અપરાધ કરશો તો મહાદેવ ક્ષમા નહીં કરે ગુરુની ખૂબ વંદનાઓ આપણા શાસ્ત્રોમાં ગાય છે ગુરુને ખૂબ પહેલું કર્યું છે ગુરુ પાસે જવાથી શું થાય ગુરુનું શરણ પ્રાપ્ત કરવાથી આપને શું મળે ગુરુનું શરણ પ્રાપ્ત કરવાથી એક તો જાણે તમે પહેલા ગુરુ પાસે જાઓ એટલે તમારા મન શાંત થઈ જાય મનના દુઃખો ઓછા થઈ જાય સમજવાનું આનામાં કંઈક છે જેની પાસે જાઓ ને તમારા મનના દુઃખ ઓછા થઈ જાય તો સમજવાનું કે આ વ્યક્તિમાં કંઈક છે પછી એ ગમે લિબાસમાં હોય ગમે એવા કપડાં પહેર્યા હોય પણ જેની પાસે જાઓ ને તમારા મનના વિચારો ઓછા થાય મનના દુઃખ ઓછા થઈ જાય સમજવાનું આમાં ગુરુ પાસે જાઓ એટલે મનના દુઃખો ઓછા થાય ગુરુ પાસે જાઓ એટલે કંઈ ને કંઈ જ્ઞાન મળે કંઈ વિદ્યા મળે મને તમને ગુરુ પાસે તમે જાઓ એટલે આવા આપણામાં થોડોક વિવેક આવવા માંડે કેમ બેસવું કેમ બોલવું કેમ ઊભું થવું કેમ બીજાને સન્માન આપવું થોડોક વિવેક આવે ગુરુ પાસે જાઓ એટલે પરમાત્મામાં ભગવાનમાં આપણા કુળ દેવતામાં અથવા તો આપણા સનાતન ધર્મમાં થોડોક વિશ્વાસ વધે એમાં થોડોક ભરોહો બેસે આ બધા ગુરુ પાસે જાઓ એટલે એની મેળાએ તમને પ્રાપ્ત થવા માંડે અને જો જાવ ને આવું પ્રાપ્ત ન થાય સમજવાનું કે સામાનો વ્યક્તિ હજી ગુરુતાને પ્રાપ્ત નથી થયો હજી સંતત્વ એનામાં છે નહીં
અને ગુરુ પાસે જાઓ તો તમારા મનમાં રહેલા સંશયો ભ્રમણાઓ થોડીક ઓછી થવા માંડે. એ કાંઈ કહે એ વેદ વાક્ય કહે અને મારા તમારા મનના સંશયો ઓછા થઈ જાય. સમજવાનું કે આ ગુરુદેવ છે, આ સંત છે, આ મહાપુરુષ છે. એમ પોતાના ગુરુને યાદ કરી અને સુજી મહારાજે કથા કહેવા માટે લાગ્યા છે અને કહ્યું છે કે હે શૌનક, વેદાંત સાર સર્વસ્વ પુરાણમ શૈવ મુક્તમં સર્વાદ્યોદ્યોદ્વાકારમ પરત્ર પરમાર્થદમ. હે શૌનક, આ શિવ મહાપુરાણ એ તો વેદાંતનું સાર છે. વેદમાં જે કહ્યો છે એનો સાર આ શિવ મહાપુરાણ છે. એની એક શ્લોક પણ કોઈ સાંભળે, અરે છોડો અડધો શ્લોક પણ કોઈ જો સાંભળે તો એના એ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. બધા પાપોથી મુક્ત થવા માટેનો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે શિવ મહાપુરાણની કથા સાંભળો. એવી આ કથા એમ 2-3 અધ્યાયોમાં આ કથાનું મહાત્મ બતાવી અને પછી 3જા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસ કહે છે એત્યાકર્ણ વચ સોતમ પ્રોચુચમ પરમાર્થયઃ વેદાંત સાર સર્વજ્ઞમ પુરાણ શ્રાવયાદ્ભુતમ. અને એ વ્યાસજીએ કીધેલા આ વચનને સુજીએ જ્યારે કહ્યું છે ત્યારે એ અદ્ભુત પુરાણ હું જ્યારે તમને કહું છું ઇતિ શ્રુત્વા મુનિનામ સવચનમ સુપ્રહર્ષિત. ભગવાન મહાદેવને યાદ કર્યા છે, પછી પેલા ગુરુને યાદ કર્યા, પછી ભગવાન મહાદેવને યાદ કર્યા અને આ કથા કહેવા માટે લાગ્યા કે તમે જેવો મને પ્રશ્ન કર્યો છે એવો જ એક વખત મનમાં પ્રશ્ન ષટકુલીય બ્રાહ્મણોના મનમાં થયો. આ પ્રસંગ ક્યારે બન્યો એની કથા સુજી મહારાજ શૌનક આદિ ઋષિઓને કહે છે કે બાપજી, એક વખત ષટકુલીય બ્રાહ્મણો બ્રહ્માજી પાસે ગયા અને એમણે પ્રશ્ન કર્યો કે આ સમગ્ર જગતનું કારણ કોણ છે? સમગ્ર જગત કઈ રીતે ઉત્પન્ન, એનું મૂળ કારણ કયું, મૂળ કયું એ અમને કહો. અને એ કહેતા કહેતા બ્રહ્માજી એમ કર્યું છે કે તમારે જો આ મૂળ કારણ જો જાણવું હોય તો તમે હે ઋષિઓ એક કામ કરો, હે ભૂદેવો એક કામ કરો. બોલે શું? નૈમિષારણ્યમાં જઈને 1000 વર્ષનો જ્ઞાન યજ્ઞ કરો અને જ્ઞાન યજ્ઞ કરવાથી તમને આ મૂળ કારણ જણાશે. એટલા માટે હે ઋષિમુનિઓ તમે અહીંયા પધાર્યા છો અને એ જ્ઞાન યજ્ઞ કરવાથી બોલે તો એમાં જ્ઞાન યજ્ઞ કરવાથી એમાં અમારે કોને પ્રાપ્ત કરવા, અમારું સાધ્ય કયું? ત્યારે 3 માર્ગ બતાવ્યા છે: સાધ્ય, સાધન અને સાધક. બોલે ભગવાન મહાદેવ સાધ્ય છે. સાધન કયું છે? બોલે ભગવાન શિવજીની સેવા કરવી એ મોટામાં મોટું સાધન છે. સાધન તસ્ય સેવનમ. સાધ્યમ શિવ પદ પ્રાપ્તિ. ભગવાન શિવજીના પદની પ્રાપ્તિ કરવી એ મોટામાં મોટું સાધ્ય છે. ભગવાન શિવજીની સેવા કરવી એ જ મોટામાં મોટું, એનું પૂજન અર્ચન એની સેવા કરવી એ જ મોટામાં મોટું સાધન છે. તો બાપજી, સાધક કોને કહેવાય? કર્મ કરે પણ કર્મના ફળની ઈચ્છા ન રાખે એ સાધક છે. શિવ મહાપુરાણની વ્યાખ્યા છે આ. એ જ વ્યાખ્યા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કરી છે કે હે અર્જુન, તું કર્મના ફળની ઈચ્છા છોડી દે અને કર્મ કર. એનો અર્થ અર્જુનને કહે છે કે તું સાધક બની જા, કર્મ ફળની ઈચ્છા નહીં રાખવાની. અને છતાંય તમે આ જ્યારે આ જગતમાં મનુષ્ય બનીને આવ્યા છો તો બધા કર્મને નિભાવવાના, એ છે સાધક. સંસારમાં રહો છો તો સાંસારિક કર્મને પણ નિભાવો. વેપાર, ધંધો, ખેતી, જે તમારા કર્મમાં જે કર્મ લખ્યું હોય એ અમારા ભાગ્યમાં લખ્યું છે. અમારે કથા કરવી, અમે અમારું કર્મ કરીએ. કોઈ ભજની કલાકાર છે ભજન ગાય, કોઈ લોકગાયક લોકગીત ગાય, કોઈ વ્યાખ્યાનકાર આખ્યાન કરે, કોઈ લોક સાહિત્ય કરે,
કોઈ ખેતી કરે, કોઈ વેપાર ધંધો કરે, કોઈ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવે, જેના પહેલામાં જે કર્મ કર્યું હોય એ કર્મ કરે, પણ ફળની આશા ન રાખે. એના ફળને પરમાત્માના ચરણમાં સોંપી દે. હું જે કરું છું એ મારા કર્મને આધીન થઈને કરું છું. ફળની ઈચ્છા, આપણે સંસારી છીએ, આપણા મનમાં થોડી ઘણી આપણે કાંઈ કર્યું હોય તો આપણા મનમાં આપણે કર્યું એનું કાંઈ ફળ પ્રાપ્ત થાય એવી ઈચ્છા રહે. ભગવાન કહે કે શાસ્ત્ર કહે, પણ છતાંય માનવ સ્વભાવ આપણો જાય નહીં. એ પણ હું પણ જાણું છું. એ આપણે બધા જ જાણીએ કે માનવનો સહજ સ્વભાવ છે. આપણે કંઈ પણ કરીએ તો એના થોડી વળતરની ઈચ્છા હોય અને હોય જ. શાસ્ત્ર અને સાધુ ગમે એટલું વ્યાસપીઠ ઉપરથી કહે કે પછી ગમે તે રીતે ગુરુજીનો મને તમને કહે, પણ થોડીક તો ઈચ્છા રહે મનમાં, ક્યાંક ને ક્યાંક એવો ભાવ રહે કે મેં કર્મ કર્યું છે તેનું ફળ મને મળવું જોઈએ. હું તો કહું રાખો આવું, બધાના મનમાં હોય જ. આ તો પછી વાતો થાય પણ મનમાં તો થોડી ઘણી રહે જ ભાવ કે આપણે થોડું ઘણું કાંઈક આપણે કરીએ છીએ તો આપણે મળવું જોઈએ, એવો ભાવ રાખો. પરંતુ એ ભાવ સાથે એવો ભાવ હવે ધીમે ધીમે કેળવો કે પરમાત્મા હું કર્મ કરું છું એનું ફળ લાગ્યા વગર તો રહેશે નહીં. આ તો નિયમ છે, કર્મનો સિદ્ધાંત છે. કોઈ પણ કર્મ કરો એટલે એનું ફળ લાગશે ને લાગશે જ. આ નિયમ છે. તમે કપાસિયો વાવો એટલે કપાસ જ ઉગે, ત્યાં શીંગ ન થાય. અને શીંગનો દાણો વાવો એટલે શીંગ જ આવે. તલ વાવો એટલે તલ જ થાય. તમે પરડો વાવો એટલે એ બાવળ જ ઉગે. બોરનો ઠળિયો વાવો એટલે બોરડી જ થાય. કોઈ પણ પ્રકારનું તમે કર્મ કરશો એટલે એનું કર્મનું ફળ લાગ્યા વગર રહેશે જ નહીં. પણ છતાંય આપણા શાસ્ત્રો, ગુરુજનો, સંતો એમ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન તું કર્મ કર પણ એના ફળની ઈચ્છા ન રાખ. એમ શિવ મહાપુરાણમાં સાધકની વ્યાખ્યામાં કહ્યું છે કે સાધકસ્ય પ્રસાદાયો નિત્યદી ફલ નિસ્પૃહ. જે પોતાના કર્મના ફળની નિસ્પૃહા રાખે છે, એની ઈચ્છા ન રાખે, એ સાધક છે. તો સાધક બની અને ભગવાન શિવજીના ચરણમાં પ્રીતિ રાખીને એને પ્રાપ્ત કરવા, એની સેવા કરીને એને પ્રાપ્ત કરવા, એ જ મોટામાં મોટું સાધ્ય છે. આપણે બધા ભગવાન શિવજીનું સેવા અર્ચન પૂજન કરીએ એ જ એનું સાધન છે. અને નિષ્પ્રહી બની ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરે જઈએ એ જ મોટો સાધક છે. આવી વ્યાખ્યા આપી છે. અને પછી ગુરુમુખથી શ્રવણ કરી અને ઘણા આ માની લો કોઈ આ સાધન કરવામાં, સેવા કરવામાં, બોલે સાધન કરવામાં, સાધન કેટલા પ્રકારના, એવો પ્રશ્ન જ્યારે રાખ્યો છે ત્યારે બોલ્યા છે કે સાધનના 3 પ્રકાર છે. ભગવાનની સેવા કરવી છે, સાધન કરવું છે, તો એ સાધનનો પ્રકાર તો હોવો જોઈએ ને, હોય ને કઈ. તો કે બોલે હા, કયો? તો ભગવાનની કથાનું શ્રવણ કરવું એ સાધનનો પહેલો પ્રકાર છે. પરમાત્માનું સતત મનન કરવું એ એનો બીજો પ્રકાર છે. અને પરમાત્માના નામનું કીર્તન કરવું, નિધિધ્યાસન કરવું એ એનો ત્રીજો પ્રકાર છે. ઈશ્વરનું પૂજન, જપ, એના ગુણ, એના રૂપ, એની લીલા, એની નામની મનથી જપ કરવો, એની નિરંતર શોધ કરવી, એનું શોધન કરવું, એને જ આ જગતમાં શ્રેષ્ઠ મનન કહ્યું છે. પરમાત્માના ગુણાનુવાદ જે હોય એનું સતત મનમાં સ્મરણ રહે, સતત એનું મનન કરવું એ જ શ્રેષ્ઠ મનન છે. તો પહેલું સાધન બતાવ્યું છે શ્રવણ. શ્રવણ તો હું તમે બધા સાંભળીએ છીએ, એને શ્રવણ કીધું છે. સાંભળવું એ શ્રવણ. એટલા પૂરતી નહીં આ કાનેથી સાંભળી નાખ્યું, અહીંથી કાઢી નાખ્યું, એ શ્રવણ નથી. શ્રવણ તો એ છે જેને હું તમે કાનેથી સાંભળીએ અને હૃદયમાં એને સ્થાપિત કરી દઈએ, એનું નામ છે શ્રવણ. અને પછી કહ્યું છે કીર્તન. પહેલા શ્રવણ કરો,
અને જે ગુરુ વાક્ય વેદ વાક્ય આપણે સાંભળ્યું હોય, શાસ્ત્ર વાક્ય સાંભળ્યું હોય, એને મનમાં એનું મનન કરો, એનું નિધિધ્યાસન કરો, અને પછી જ્યારે મોકો મળે ત્યારે એનું કીર્તન કરો, એને મમળાવો, એને યાદ કરો, એને ગાઓ. આ સાધન છે. અને આ જે કરે છે, ફળની ઈચ્છા વગર આ જે કરે છે, એનું નામ છે સાધન. આમ 3 વસ્તુ બતાવી છે. અને ઋષિ મુનિઓને કહ્યું છે કે તમે બ્રહ્માજીએ મોકલ્યા, તમે નૈમિષારણ્યમાં જઈ અને આ યજ્ઞ કરો. અને પછી આ યજ્ઞ કરવા માટે બધા ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં આવ્યા છે. એ યજ્ઞની સ્થાપના થઈ અને પછી સૂતજી મહારાજ આવે અને એને આ બધી કથા કહે. એમ સાધન, સાધ્ય અને સાધક, આ 3 વ્યાખ્યા ભગવાન વેદવ્યાસે શિવ મહાપુરાણમાં રાખી છે. અને આગળની કથા, ઘણો સમય મેં તમારો 5-7 મિનિટ વધારી દીધી. આગળની કથા હવે આપણે કાલ ઉપર રાખશું. અત્યારે અહીંયા આપ સૌની પાસેથી વિદાય લઉં છું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ સદાશિવાય તિ સમર્પયામિ. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસૌ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ સમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. બોલીએ સોમનાથ મહાદેવ કી જય, નીલકંઠ મહાદેવ કી જય, સનાતન ધર્મ કી જય, સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.